जय माताजी, जय द्वारकाधीश। આપણે નળાબેટ ગયા, નળાબેટ જઈને ટિકિટ લીધી વળી નરેશ્વરી માતાજીના મંદિરે દર્શન કર્યા, પછી ટિકિટ લીધી। મોટા માણસના 100 રૂપિયા, નાના બચ્ચાના 2 વર્ષ 5 વર્ષના 50 રૂપિયા ટિકિટ લઈને આપણે અંદર એન્ટર થઈ ગયા। એન્ટર થઈને બાળકો તો બસ દોડવા માંડ્યા જામ ને તેમ, કારણ કે એને તો બધું નવું નવું દેખ્યું। હવાઈ દેખી ગયા અને હાથી હાંડિયા પોલીસવાળા ને એવું બધું દેખી ગયા ને અંદર મ્યુઝિક વાગતું હતું, એટલે બસ બાળકોને તો મજા પડી ગઈ। અમે બહુ સરસ છે ને બહુ મજા આવે એવું છે। અને એક વાત તો અલગ જ છે કે તમને ક્યાંય કચરો જોવા ના મળે, એટલું ચોખ્ખું તો વાત જ ના જાય। અને આમે કચરો તો ક્યાંથી જોવા મળે, કારણ કે અંદર કાંઈ મળે જ નહીં, ખાવાનું નકા પીવાનું બધું બારે। અને બીજી વાત એ કે અંદર આપણને બીડી કે કાંઈ પણ લઈ ના જવા દે। અંદર જાય ત્યારે ચેકિંગ કરે પૂરેપૂરું, અંદર આપણે એન્ટર થઈ ત્યારે, અને બહાર નીકળે અટાણે કાંઈ નહીં ચેકિંગ બેકિંગ। એટલે રામદેવ કે વરે કે મમ્મી મને તેડ ને પછી વરે કે ઉતાર નીચે ભાઈ, દોડવા માંડ્યો। આપણે ચારીકોર ફર્યા, મજા કરી, મસ્ત મજા આવે એવું છે ફરવાનું। આ સાઈડ બધી પેન્ટિંગ હતી દિવાલમાં, સારું ગાર્ડન હે। અને વિમાન જોવા ગયા, વિમાન પડ્યું હતું પ્લેન, પેલા એવું હતા મને ખબર નથી ખાસ કે એ વિમાનથી પાકિસ્તાન એવું થયું, બંધ દીધું અહીંયા વિમાન રાખી દીધું કરું। પેન્ટિંગ કરેલ હતી, જોતી આવતી હતી હું, બહુ મસ્ત પેન્ટિંગ હતી। પછી ચારીકોર આપણે ફર્યા અને પછી મ્યુઝિકમાં જવાનું હતું। દિવસે આટલી મજા આવે તો રાત્રે લાઈટ બાઈટું હોય તો કેટલી મસ્ત મજા આવતી। ખબર નહીં રાત્રે તો આપણને અંદર જવા દેતા શક નહીં જવા દેતા, બધા એ મ્યુઝિક ને એવું બધું હતું। અલગ અલગ ઠેકાણે ફરવા, અંદર જોવા જવા। આપણે ગયા બાળકોને પણ એવું છે અને મોટા પણ ફરવા લાયક છે, મસ્ત એવું છે। અંદર થઈ રહ્યા અને આવી રીતના કાકા આવી અને જો આવી રીતે આપણા સૈનિક બોર્ડર ઉપર લડાઈ કરે, અને આ બધું આવું ચિત્ર હતા ટીવી અને નકશો અહીંયા નકશો હતો તો તે અંદર ગોઠવી ફોટો હતો તો લાઇટિંગ દેખાડી દીધું, મજા આવતી હતી। અહીંયાથી આપણે વરે બહાર નીકળી ગયા અને વરીને આપણે અહીંયાથી બહાર નીકળી ગયા। બીજામાં જવાનું ચારે વરે એન્ટર જોવાનું હતું। આપણે ફોટો ગમે પાડવું જે અંદર જોવું જો સૈનિક આવી રીતના લડતા હોય ઉપર, આવું બધું જોવાનું બહુ મસ્ત છે। આપણે બીજા રૂમમાં એન્ટર થઈ ગયા। સકડો, ઝૂંપડી અને આ દ્વારકાધીશનો નકશો, દરિયો, દ્વારકાધીશનું મંદિર, આમાં એવું હતું બધું। ને ડોકરો બાપો ઉભા છે, આમાં તો આપણને કાંઈ મતલબ ને ખબર પડતી, પણ આ બધું જોવા લાયક હે। ઝૂંપડી, બધા પાણી, સકડો, રેલમાં સકડો પડ્યો હતો
અને આવી રીતના આપણા બોર્ડર ઉપર લડતા હોય છે એવું બધું રાખેલું હતું. ડુંગર પહાડ શિયાળાના અને વરસાદના અને ઉનાળાના અને એવા બધા કપડાં પહેરાવેલા હતા. બહુ મસ્ત જોયાલાયક છે. અહીંયા કાંક આવી રીતના હતું. બધા સૈનિકો શહીદ થઈ ગયા અને એ બધું આમાં હતું. અને ક્યાં બધાને સૈનિકોના નામ ને બધું લખેલું હતું, શહીદ થઈ ગયા એમનું. અને છેલ્લે શ્રદ્ધાંજલિ આપવા માટે પણ આપણને આપ્યું હતું. અને અહીંયાથી આખા બેટનો માથે ચડીએ એટલે નજારો દેખાય. પગથિયું ચારીકોર પગથિયું છે આ સાઈડ, પણ પગથિયું જતી માથે ચડીને કાંક આવી રીતના નજારો દેખાતો હતો. મેં શૂટિંગ થોડુંક કર્યું, વિડીયો ઉતાર્યો. આવી રીતના પહેલાં છોકરાને રમવાનું, મોટાને રમવાનું, હિંચકા ને એવું બધું હતું. સાયકલવાળું રમવાનું હતું. સાયકલ તાર ઉપર હાલે. અને પહેરીને આપણે બીજા રૂમમાં એન્ટર બીજી સાઈડ થઈ ગયા. માથે ચડીને બીજી કોર કાંક આવું હતું. બંદૂકો, સૈનિકોના પુતળા અને એવું બધું આવું બધું હતું. અહીંયા ટોપો ને એવું બધું પડ્યું હતું. આ સાઈડ વિમાન હતા. નાના બાળકોને બહુ જ મજા આવતી હતી. વિડીયો થોડોક લાંબો થઈ જશે, લાઈક અને ફોલો કરી દેજો. અહીંયા દરિયો હતો. દ્વારિકામાં ઉડકું ને એવું બધું. છોકરા બેસી ગયા ઉડકામાં. છોકરાને તો એમ કે અમે સાચે જ દરિયામાં જઈએ છીએ, પણ એવું કાંઈ નહોતું. અહીંયા બધા રૂમમાં એન્ટર થઈ ગયા. દરિયામાં જહાજ ને એવું હોય ને આપણા આર્મી વાળાનું, એવું બધું હતું. ઉડકા બહુ જ મસ્ત છે નળા ફરવાનું. અને અહીંયા આપણે કરતા હોય એવી ટીવી ને એવું બધું દેખાતું હતું, ગોઠવેલું હતું. અને વળીને આપણે બીજી સાઈડ બીજા રૂમમાં એન્ટર થઈ ગયા. એમાંય આવી રીતના કાંક હતું. પુતળા માથે પડ્યા ને હેઠે સંગેતરા ને ખેજડા ને એવી રીતના આપણા સૈનિક ડુંગરમાં લડતા હોય એવી રીતના બધું રાખેલું હતું. વળીને આપણે બહાર નીકળી ગયા. બહાર નીકળીને વળીને બીજા રૂમમાં એન્ટર થઈ ગયા. આ રૂમમાં આવું કાંક હતું. મ્યુઝિક ને એવું બધું વગાડ્યાવાળું નથી હોતું, કાંક હોય ત્યારે એવું રાખેલું હતું. અને મ્યુઝિક વગાડે ને આવું બધું કાંક હતું. સ્વાગત કરે, ઝંડા ઊંચા હોય ને એવું બધું હતું. મને કાંઈ વધારે તો આમાં ખબર નથી પડતી, પણ જોઈ તું ફરીને આપણે બહાર નીકળી ગયા. અને બસ હવે નથી એક રૂમ. હવે છેલ્લું લાસ્ટમાં લગભગ